अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् कुरुते सुखादिजलदे भुवि भ्रमेणेवया मायाकालपुरुषपद्मजमुखा नस्योतगावो यथा यस्याज्ञां परिपालयन्ति सजा नन्दं हरिं तं भजे। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री नीलकंठवर्णिराजाय नमो नमः। ओम श्री घनश्यामाय स्वामीनारायणाय नमो नमः। ओम श्री सहजानंदाय सर्वावतारिणे भगवते नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। निज मंदिर में विराजमान भगवान स्वामीनारायण श्री स्वामीनारायण मंदिर वरियाव सर्वोपरि धाम में विराजमान वाला वाला महाराजना सानिध्य रहेला वाला संतो पूज्य गुणसागर स्वामी, पूज्य दिव्य जीवन स्वामी वगैरह तथा आप सर्वे भक्तों ने घणा भावथी जय स्वामीनारायण। बधा मजामां छो ने? बहु ठंडी नथी लागती ने? नहीं लागे, आज भीड़ छे ने એટલે। આપણા ઘણા બધા જન્મના સુકૃત ભેગા થાય ને ત્યારે ભગવાન તરફ જવાની આપણને ઈચ્છા થાય। બાકી જો તમે કોઈને સમજાવીને લાવો ને તો તમારે નાકે દમ આવી જાય। કોઈ રીતે મંદિરે આવવાનું નામ જ ન લે। પણ ઘણા જીવ એવા ભાગ્યશાળી હોય કે જેના ઉપર ભગવાનની વિશેષ કૃપા હોય, એ લોકોને દોડી દોડીને આવવાનું મન થાય। ચાલો મંદિરે જઈએ, ભગવાનના દર્શન કરીએ, સંતો ભક્તોના દર્શન થશે। ઘણા નાના નાના છોકરા હોય ને એ એના મા બાપને ખેંચીને લાવે કે હાલો આપણે મંદિરે હમણાં ગયા નથી ને તો આપણે જઈએ। અને ઘણા મોટા હોય ને એને તમે પરાણે લાવો તોય માંડ માંડ આવે। જાણો, આવીને 2 મિનિટ ભગવાનના દર્શન થયા ન થયા સીધા બહાર નીકળી જાય। પણ જેને ભગવાન ગમે છે, સત્સંગ ગમે છે, ભગવાનના સંતો ગમે છે, આ સત્સંગની સેવા ગમે છે, આ સત્સંગની વાતો ગમે છે, એના પુણ્યનો કોઈ પાર કહેવાય નહીં। બાકી અઘરું છે ને? આપણો છોકરો હોય પણ જો એને મંદિર લાવવો હોય ને કેટલો મનાવવો પડે, ત્યારે માંડ માંડ આવે। બીજે બધે જવામાં તો બધાને રસ પડે, પણ મંદિરે સત્સંગ થતો હોય ત્યાં જવાનું થાય તેમાં બહુ ગમે નહીં। પણ તમે બધા ભાગ્યશાળી છો કે તમે અહીંયા દર રવિવારે આવીને સત્સંગ કથા વાર્તાનો લાભ લ્યો છો અને તમારો જન્મ સફળ કરો છો। બાકી જેને સત્સંગ નથી એની પાસે બીજું ગમે એટલું હોય તો પણ એને શાંતિ મળતી નથી અને આંતરિક સુખે મળતું નથી। તમે નામ સાંભળ્યું હશે માઇકલ જેક્સન। એક દાખલો દેવા માટે ખાલી કહું છું કે ગરીબ પરિવારમાં જન્મેલો એક બાળક, બ્લેક લોકોમાં જન્મેલો, એને ધીરે 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 કરતા સફળતા મળી। સફળતા મળતા મળતા એ સામાન્ય માણસ વિશ્વ પ્રસિદ્ધ પોપ સિંગર બન્યો।
સત્સંગ જેને નથી એની કેવી દુર્દશા થાય એના માટે ખાલી દાખલો દઉં છું. એ સામાન્ય પરિવારનો એ છોકરો ધીરે ધીરે કરતા સફળતા પામતા પામતા એક સારો પોપ સિંગર બન્યો. વળી દુનિયાનો સર્વશ્રેષ્ઠ ડાન્સર હતો. એમ કરતા 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 ઘણા બધા ક્ષેત્રમાં કલાકારીમાં આમાં તેમાં બહુ સફળતા મેળવી અને એટલો બધો એ પ્રસિદ્ધ હતો કે અત્યાર સુધીમાં એની 75 કરોડ રેકોર્ડ્સ વેચાઈ ગઈ છે. એણે જે ગાયેલા ગીતો હોય ને તો કેટલી વેચાણી? 75 કરોડ. તમે વિચારો એ માણસ કેટલો પ્રખ્યાત હશે. અને એ જ્યારે ગુજરી ગયો ને એ વખતે એના બેંક બેલેન્સમાં $5.5 કરોડ બેંક બેલેન્સ હતું. $5.5 કરોડ. અને એને જે રહેવાનું મકાન હતું ને 2,500 હેક્ટરમાં ફેલાયેલું હતું. 2,500 હેક્ટરમાં ખાલી શું એને રહેવાનું. અને એણે એના ઘરમાં દુનિયાની કોઈ સુખ સુવિધા બાકી નહોતી રાખી. બહાર ક્યાંય જવું ન પડે ને એટલે ઘરે જ રાઇડ્સ ને આન તેન બધું જ. આ દુનિયાના જેટલા સુખો કહેવાય બધા એના ઘરમાં જ. એના ઘરનું નામ હતું નેવરલેન્ડ. એ નેવરલેન્ડમાં એ કાયમ 12 ડોક્ટર રાખતો. કેટલા ડોક્ટર? કોઈ પણ પ્રકારની તકલીફ થાય એનો સ્પેશિયાલિસ્ટ ત્યાં હોય. બધી પ્રકારે એનું ધ્યાન રાખો. એ માણસ કાળિયો હતો. એણે ધોળા દેખાવા માટે ઘણી બધી વખત આખા શરીરની પ્લાસ્ટિક સર્જરી કરી. બોલો. એની પાસે બીજી કોઈ વાતની કમી નહોતી. સુખ સંપત્તિ સાધન સમૃદ્ધિ બધું હતું એની પાસે. પણ એ જ્યારે ચારે બાજુથી રોગગ્રસ્ત થઈ ગયો એને રાતે ઊંઘે ન આવતી. ઊંઘવાની ગોળી ખાઈ ખાઈને એને સૂવું પડતું. ત્યારે એણે એની આત્મકથામાં એવું લખેલું છે. એના છેલ્લા ઉદ્ગારો કેવા હતા? એણે એવું કીધું કે એકચ્યુઅલી આઈ એમ વન ઓફ ધ લોનલીએસ્ટ પર્સન ઓન ધ અર્થ. ખરેખર આ દુનિયામાં સૌથી એકલામાં એકલો વ્યક્તિ હું છું. એટલી બધી એની એકલતા હતી અને માનસિક અશાંતિ હતી. 2009માં 50 વર્ષની ઉંમરે ઊંઘવાની દવાનો ઓવરડોઝ એણે લઈ લીધો અને એનું મૃત્યુ થયું. ત્યારે એની પાસે એના કોઈ સગા સંબંધી કે કોઈ હતું નહીં. અને હાવ વિચિત્ર રીતે ઢોરની જેમ મરી ગયો. એને સત્સંગ નહોતો, ભગવાનનો આશરો નહોતો. તો એ માણસ, આપણે જેને સુખ માનીએ છીએ ને, આપણા માટે સુખની સૌથી પહેલામાં પહેલી વ્યાખ્યા કઈ હોય? જાજા પૈસા તો જાજુ સુખ. બરાબર ને? આ દુનિયામાં આપણી આબરૂ હોય એ આપણું બીજું સુખ. અને શરીર બધી રીતે સ્વસ્થ હોય ને બધું હોય એ ત્રીજું સુખ. તો માઇકલ જેક્સન પાસે એક સમય બધું હતું. એનું શરીરે ત્યારે માંદું નહોતું. પછી આ દુનિયાના જેટલા વિષય ભોગ કહેવાય એ બધા એને મળતા હતા. અને પ્રસિદ્ધિ તો કાંઈ થોડી હતી. એ જ્યાં જાય ને ત્યાં 2 જેટ પ્લેન લઈને જતો. એક પોતાનું અને એક બધા એના માણસોનું. અને કેટલો મોટો એનો ચાહક વર્ગ હતો એ જમાનામાં. એને કોઈ પંચવિષયના સુખની કમી હોય? ન હોય ને. તો એ માણસે એવું કેમ કીધું કે આ દુનિયામાં દુઃખીમાં દુઃખી હું છું. અત્યારે હું મારી જાતને એકદમ અસંતોષી અને એકલી મહેસૂસ કરું છું. એવું શું કામ કીધું? એની ઉપર આપણે આજે રવિ સભામાં વાત કરવાની છે. બધા તૈયાર છો ને? થોડીક તમને સાયન્સની વાત કરું. વિજ્ઞાનમાં અને ખાસ કરીને ન્યુરોસાયન્સમાં
માણસને જ્યારે સુખ મળે કે દુઃખ મળે ત્યારે શું બધા ફેરફારો થાય છે એના હોર્મોન્સમાં, એના વિશે બહુ બધું સંશોધન થયું છે. એમાં સંશોધન કરતા કરતા એવું એ લોકોએ નિષ્કર્ષ કાઢ્યો કે જ્યારે માણસના શરીરમાં ડોપામાઇન નામનું હોર્મોન્સ વધે એટલે એને આમ મોજ લાગે, આનંદ લાગે, ખૂબ મજા આવે. એટલે સાબિત થયું કે ભાઈ ડોપામાઇન કયા કયા પ્રકારે રિલીઝ થાય છે મગજમાં કે જેને લઈને માણસ પ્રફુલ્લિત થાય ને. એ લોકોએ સંશોધન કર્યું. પછી સંશોધન કરતા કરતા એ લોકોએ નિષ્કર્ષ કાઢ્યો કે 3 પ્રકારના સુખ છે. કેટલા પ્રકારના? એમાં પહેલું છે હેડોનિક પ્લેઝર. કેવું? સમજવા માટે ખાલી તમે યાદ રાખો, હેડોનિક પ્લેઝર. હેડોનિક પ્લેઝરમાં શું આવે? આપણે સારું સારું ખાઈએ તો આપણને ગમે ને. પછી બહુ થાકી ગયા હોય, પછી આવી જરાક ઠંડી હોય તો આપણને ગરમ પાણીએ નાહવા મળે ફુવારા નીચે. એક પ્રકારની આમ ચામડીની મજા આવે. પછી આપણે ક્યાંક બહાર ફરવા જઈએ, નવું નવું જોઈએ. બહુ ગરમી લાગતી હોય તો પછી આપણે એર કન્ડિશનમાં જઈએ તો એ વખતે આપણને જે આમ શાંતિ જેવું લાગે. ટૂંકમાં આપણા ઇન્દ્રિયોના જે સુખો હોય ને, એ બધા સુખો જ્યારે પ્રાપ્ત થાય, એ જે સુખ આવે એ સુખને કયું કહેવાય? હેડોનિક. ખ્યાલ આવ્યો તમને? સારું સારું જોવું, સારું સારું ખાવું, સારું સારો સ્પર્શ મળવો, સારું સાંભળવું. સંગીત સાંભળતા હોઈએ, બધા જોક્સ બોક્સ સાંભળતા હોય તો આપણને આમ જરાક મજા આવે. એ બધું સુખ કયું? હેડોનિક. પછી બીજું સુખ, એનું નામ છે યુડાયમોનિક હેપીનેસ. એ કેવું કે તમે એક લક્ષ્ય નક્કી કર્યો કે આ વર્ષે મારે 1 કરોડ રૂપિયા કમાવા છે, અને તમે મહેનત કરીને 1 કરોડ રૂપિયા કમાઈ લીધા. નક્કી કર્યું તો આપણે લક્ષ્ય મેળવી લીધો, અને એ તમને જે આનંદ આવે એને કહેવાય યુડાયમોનિક હેપીનેસ. પછી ઘણી વખત માણસ એની પાસે પૈસા હોય, બધું હોય, પણ એને એમ હોય કે હવે મારું થોડુંક નામ થાય તો સારું. પછી પોતાના નામ માટે બધા સારા સારા કાર્યક્રમો કરે, બધા એના વખાણ કરે, અને પછી એને જે મજા આવે ને એ પણ આ કહેવાય યુડાયમોનિક પ્લેઝર. પછી ઘણા માણસોને કેવું હોય કે રૂપિયા થઈ ગયા, પ્રસિદ્ધિ પણ બહુ થઈ ગઈ હોય, પછી એને એમ થાય કે ભાઈ મારું નામ કાયમ માટે રહે ને એવું હું કંઈક કરું. પછી ક્યાંય પણ દાન દે ને એટલે મોટી જબર તકતી લગાડે. ખબર છે? મંદિરોમાં છે ને એક પંખો દાન કરે અને 3 પાંખડા ઉપર નામ લખાવે. જોયું તમે? પંખો ફરે એટલે બધા ગોળ ગોળ ફરતા હોય. એમ પછી મારું નામ કાયમ માટે ક્યાંક રહે, બધાના મગજમાં મારું નામ આવે, એવી ઈચ્છાથી જે કાંઈ કરે ને પછી એને આમ થાય કે વાહ, હવે બહુ મજા આવી ગઈ એમ. એ બધું કયું કહેવાય? યુડાયમોનિક હેપીનેસ. પછી કોઈક લોકો આપણી વાત સાંભળતા હોય, સલાહ સૂચન લેતા હોય, તો જોજો ગામમાં ઘણા માણસો હોય ને એને એનું સુખ હોય 5 જણામાં પૂછાવું. કોઈકને કંઈક જરૂર હોય તો સલાહ સૂચન દેવા માટે એ બેસે અને બધાને સલાહ આપે, એટલે એને એક પ્રકારનો આનંદ આવે કે બધા મને પૂછીને કરે. હોય ને એવું? દરેક કુટુંબમાં એવું હોય કે મને પૂછ્યા વગર કોઈ કાંઈ ન કરે. હોય ને? સોસાયટીમાં એક એવો માણસ હોય, કોઈને કાંઈ પણ કરવું હોય તો એને બધા પૂછવા જાય. હોય ડાયો, પણ બધા પૂછવા જાય અને પછી જે આનંદ આવે એ કયો કહેવાય? યુડાયમોનિક. હવે ત્રીજો આનંદ છે, આ સાયન્ટિસ્ટોએ શોધેલી વસ્તુ છે, સ્પિરિચ્યુઅલ જોય.
આધ્યાત્મિક આનંદ. જ્યારે આપણે ભગવાનનું ધ્યાન કરીએ, ભગવાનનું નામ સ્મરણ કરીએ, ભગવાનના દર્શન કરીએ, વ્રત તપ નિયમ પાળીએ, કંઈક અનુષ્ઠાન કરીએ, ભગવાન સંબંધી કોઈ કાર્યક્રમોમાં જઈએ ત્યારે આપણને જે ટાઢક થાય, શાંતિ થાય, મનની નિર્મળતા થાય, આપણને જરાક આમ સારું લાગે, અને એ વખતે જે આપણને સુખ આવે ને એ કેવું કહેવાય? સ્પિરિચ્યુઅલ જોય. આ ત્રણેય વસ્તુ જ્યારે મળતી હોય ને આપણને ત્યારે આપણા માઇન્ડમાં ડોપામાઇન રિલીઝ થાય, જેને હેપી હોર્મોન્સ કહેવાય. 4 પ્રકારના હોય, એમાં માણસને એકદમ પ્રફુલ્લિત રાખનારું ડોપામાઇન. બીજા બધા પણ છે, સિરોટોનિન ને ઓક્સિટોસિન ને બધા, પણ ડોપામાઇનને લઈને માણસ એકદમ ખુશ થઈ જાય. તો 3 પ્રકારના થયા: હેડોનિક, યુડાઇમોનિક અને સ્પિરિચ્યુઅલ. આ 3 પ્રકારના આનંદ. એમાં હેડોનિક છે ને એ ક્ષણિક હોય. તમે ગુલાબજાંબુ ખાધા, બહુ મજા આવી, હવે કાલેનું સુખ હોય? કાલે નહીં. તમે અત્યારે ખાધું, કલાક પછી એનું સુખ હોય? બહુ ભજીયા ભાવતા હોય અને તમે કિલો ભજીયા ખાઈ ગયા, અને પછી કલાક પછી એનું સુખ આવે? કદાચ દુઃખ આવે. ન પૈસા તો ઝાડા થઈ ગયા તો ઠંડીમાં 4-5 વખત નાવા જવું પડે, પણ લાંબો સમય ટકે નહીં. યુડાઇમોનિક જે પ્લેઝર છે, મેં તમને બધું જે કર્યું વર્ણન, એ ટાઈપનું થોડોક લાંબો સમય ટકે, પણ કાયમ ટકે નહીં. પણ આધ્યાત્મિક આનંદ છે, સ્પિરિચ્યુઅલ જોય, એ શાશ્વત છે. અને એ સુખ જ્યારે આપણે ભોગવીએ ને એ ક્યારે ટળતું નથી, અને એ ચિરંતન આપણી સ્મૃતિમાં કાયમ માટે એ અંકિત થઈ જાય છે, ક્યારે નીકળતું નથી. અને એ સુખને આપણે જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે એવું જ સુખ આવે. અને મેં જે સુખ કીધા ઓલા બધા, કે સારું સારું ભોગવવું, આપણું નામ થાય, અને એ જે બધું સુખ આવે, એ એકવાર હાથમાંથી જાય પછી જ્યારે આપણે એને યાદ કરીએ ને ત્યારે આપણને દુઃખ થાય કે એ સુખ કેવું હતું ને હવે એ મારા હાથમાંથી નીકળી ગયું. પણ આધ્યાત્મિક સુખ જે થોડો ઘણો આપણને એનો સ્વાદ લાગી ગયો હોય ને, તો એ જ્યારે જ્યારે યાદ કરીએ ને તો સુખના ફુવારા છૂટે. એટલો ફરક છે. એટલે આપણી સંસ્કૃતિ ક્ષણિક સુખ કે ટૂંકા ગાળાના સુખમાં સંતોષ માની લેવાનું કહેતી નથી. આપણી વૈદિક સંસ્કૃતિ છે એ લાંબા ગાળાના શાશ્વત આનંદ અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે આપણે મહેનત કરવી જોઈએ, એવું આપણને શીખવાડે છે. હવે પ્રશ્ન એ થાય, તો લાંબા ગાળાનો આનંદ, લાંબા ગાળાનું સુખ આપણે જોતું હોય કઈ રીતે મળે? થાય ને? તો હવે એનો જવાબ આપણે ગોતીએ, કઈ રીતે મળે. બાકી આ લોકના જેટલા સુખ છે ને એ કેવા ખબર છે? પેન્ડ્યુલમ જેવા. લોલક વાળી ઘડિયાળ ન આવે, ઘડીક સુખ પાછું ઘડીક દુઃખ, એવું એ ચાલુ ને ચાલુ જ રહે. એક ભાઈ હતા, એની કંપની બહુ જોરદાર ચાલતી હતી, અને કંપનીમાં બધા સાધન સામગ્રી બધું બહુ સારી સારી બધી વસ્તુ એણે વસાવેલી હતી. એ ભાઈ બહાર ગામ ગયા હતા 2-4 મહિના માટે. 2-4 મહિના બહાર બધે ફરીને પાછા ઘરે આવ્યા. ઘરે આવ્યા ને, હજી ઘરે આવીને નાહી ધોઈને ફ્રેશ થઈને સોફા પર બેઠા હતા, ત્યાં ફોન આવ્યો કંપની ઉપરથી કોઈકનો કે તમે જલ્દી આવો, તમારી કંપનીને આગ લાગી છે. એટલે આ ભાઈ દોડાદોડ ત્યાં ગયા અને જઈને જોયું, એણે જે મહેનત કરીને કંપની આખી ડેવલપ કરી હતી એ બળીને ખાક થઈ ગઈ. એટલે એણે પોક મૂકી, હે ભગવાન આ શું થઈ ગયું? એમ બહુ રોયા. તે થોડીક વાર થઈ ને ત્યાં મિત્ર આવ્યા. પછી એને કીધું કેમ રોવો છો એટલા બધા? કે મારી કંપની, મારી આખી જિંદગીની બધી મહેનત
બળીને ભસ્મ થઈ ગઈ. તો કે તમે ચિંતા કરો માં, તમારા દીકરાએ 15 દિવસ પહેલા જ આ કંપનીનો સોદો કરી દીધો છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર. એટલે તરત ખુશ થઈ ગયા, રોતા હતા ને દાંત કાઢવા મળ્યા. હા હા, બહુ સરસ થી લો, મારો દીકરો બહુ ડાયો, મને ખબર હતી મારો છોકરો ક્યારે ખોટનો ધંધો કરે જ નહીં. પછી બધી વાતચીત કરતા, પછી શાંતિથી બેઠા હતા ખુરશી ઉપર, કોઈ ટેન્શન નહીં, કાંઈ નહીં. પછી બહુ ગરમી થઈ હતી એટલે ઠંડા પીણા મગાવ્યા ને પીધા ને બધું દુઃખ હોઈ ગયું. ત્યાં છોકરો આવ્યો, પછી છોકરાએ જોયું, ઈ રોવા માંડ્યો. તો કે તું કેમ રોવે છે? તારી વાત સાંભળીને તો હું ખુશ થઈ ગયો હતો કે કંપની વેચાઈ ગઈ છે ને, રોમાં. તો કે કંપનીના દસ્તાવેજ કર્યા પણ રજીસ્ટ્રેશન બાકી હતું. એટલે પાછો બાપ દીકરો રોવા માંડ્યા. બહુ રોયા. તો થોડીક વાર થઈ ને, જેને કંપની વેચવાનું બધી વાત થઈ હતી અને જે નક્કી થયું હતું, એ ભાઈ આવ્યો અને એને જોયું. તો કે તમે બે કેમ રોવો છો? એ કે મેં તમને જે વચન દીધું એ પ્રમાણે તમને પૂરા પૈસા દઈ દઈશ. હું ખાનદાન માણસ છું, તમારા રૂપિયા ખોટા નહીં કરું, એટલે તમે ચિંતા કરો માં. એટલે ઓલા બે પાછા રોતા હતા ને દાંત કાઢવા. હા, હવે વાંધો. ઘડીકમાં આનંદ, ઘડીકમાં દુઃખ, વળી પાછો આનંદ ને વળી પાછો આ બધું આ લોકનું સુખ. પણ શાશ્વત આનંદ કોઈ દી ટળે નહીં, એ પાછો જુદો. એ શેમાં છે? એ ગુણાતીતાનંદ સ્વામીની એક વાત ઉપર આપણે આખી રવિ સભામાં વાત કરવી છે. ગુણાતીતાનંદ સ્વામીએ બ્રહ્મ પડછંદામાં કીધું, 4 વાતમાં સુખ છે. કેટલી વાતમાં? 4 વાતમાં સુખ છે. તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર, અને ચોથું તો જીવે વિષયમાં સુખ માન્યું છે તે તો દુઃખરૂપ છે. ને સુખ તો 3 વાનામાં છે. ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. ને આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે, તેમાં કામાદિક દોષ જ નથી. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ. આ ગુણાતીતાનંદ સ્વામીની વાત નાની એવી છે, પણ આમાં એટલું બધું રહસ્ય ભરેલું છે કે આપણે જેમ જેમ આગળ વધશું ને એમ આપણને ખબર પડશે. સ્વામીએ કીધું કે 4 સુખ છે. પહેલું ભગવાનની સ્મૃતિનું સુખ, ભગવાનની મૂર્તિની સ્મૃતિ આપણે રાખીએ એમાંથી જે સુખ આવે એ. બીજું છે સાધુના સમાગમ કરવાથી આપણને સુખ શાંતિ મળે એ. ત્રીજું છે સદવિચાર, સત્શાસ્ત્ર અને સંતોના સમાગમથી આપણને જે સદવિચાર પ્રાપ્ત થાય એ ત્રીજું સુખ. અને ચોથું જે જીવ પંચ વિષયમાં સુખ માને છે એ. પણ સ્વામી કે એ સુખ તો દુઃખરૂપ છે, એટલે એને ખરેખર સુખ કહેવાય નહીં. એટલે ખરેખર સુખ કેટલા થયા? બોલો જ ખરા. પહેલો ભગવાનની મૂર્તિની, બીજો સંત સમાગમ, ને ત્રીજો સદવિચાર. આ 3 વસ્તુમાં સુખ છે. આપણને કોઈ પૂછે તો આપણે શું કહીએ? અરવિંદભાઈ, આપણે લિસ્ટ કાઢીએ કે 10-15 કરોડ રૂપિયા હોય, આપણે તો લિસ્ટ જ કરી, 1, 2, 3 ન કહી. 10-15 કરોડનું બેંક બેલેન્સ હોય, એક સારી ફેક્ટરી હોય, ખોટ ખાવી નહીં પાછી, નફા હોય, પછી છોકરા બધા રાગે હોય, ઘરનું માણસ સારું હોય, રૂપાળું હોય. એમ કરતા કરતા આપણે લિસ્ટ કરીએ ને એન્ડ જ ન આવે. ગુણાતીતાનંદ સ્વામી 1, 2, 3 કીધું. ભગવાનની મૂર્તિની સ્મૃતિ, સાધુનો સમાગમ અને સદવિચાર. કેમ છે? ગુણાતીતાનંદ સ્વામીને એ સુખને ચાખેલા હતા, એટલે એને ખબર હતી કે આ સુખ અહીંયાથી મળે, જે કાયમ માટે ટકવાનું હોય ને એ. એટલે આપણા શાસ્ત્રોમાં કીધું, સુરપુર નરપુર નાગપુર તીનો મેં સુખ નાહી, કા સુખ હરિ કે ચરણ में કા સંતન કે માય. કા સુખ હરિ કે, એટલે ભગવાનની મૂર્તિની સ્મૃતિ પહેલું.
કાં સંતન કે માય, બીજું સંત સમાગમ. અને ભગવાને રચેલા સત્શાસ્ત્રો અને સંત સમાગમથી આપણને જે સદવિચાર પ્રાપ્ત થાય એ ત્રીજું સુખ. એ સિવાય બીજે ક્યાંય સુખ છે નહીં. હવે આપણે એ ત્રણ સુખની ક્રમબદ્ધ બધી વાત સાંભળીએ. એમાં પહેલું કયું? ભગવાનની મૂર્તિની સ્મૃતિ. એક વખત છે ને, જ્યારે આ સૃષ્ટિના મંડાણ થયા એ પહેલા ભગવાને બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી આપણે કંઈક છે ને સારામાં સારી સૃષ્ટિ બનાવો. એટલે બ્રહ્માજીએ કીધું કે કાંઈ વાંધો નહીં ભગવાન. પછી બ્રહ્માજીએ 7 સમુદ્ર બનાવ્યા, પૃથ્વી બનાવી, જાણો બધી પ્રાકૃતિક બધું સૌંદર્ય બનાવ્યું. પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ અને એ બધાનું સંમિશ્રણ કરીને સરસ મજાની આખી સૃષ્ટિ બનાવી. પછી ભગવાનને બધું બતાવ્યું તો ભગવાન કે બધું બહુ સરસ છે, પણ આમાં કંઈક સજીવન વસ્તુ તો નાખો. પછી બ્રહ્માજીએ પશુ પંખી બનાવ્યા, જળમાં માછલા મૂક્યા, પક્ષીઓ બનાવ્યા, બધું બહુ બધું જીવ સૃષ્ટિની આખી રચના કરી. પછી ભગવાને કીધું હવે તમે મનુષ્યની સૃષ્ટિ કરો. પછી બ્રહ્માજીએ માણસો બનાવ્યા. ત્યાં સુધી છે ને બ્રહ્માજીને બહુ વાંધો નહોતો. પછી માણસો બનાવ્યા ને એટલે એ બધા ભેગા થઈને બ્રહ્માજી પાસે આવ્યા કે મારે આ જોઈ છે, આ જોઈ છે. એટલે બ્રહ્માજી કે તમે બધા થોડીક વાર શાંતિ રાખો, હું આવું હમણાં ભગવાન પાસે જઈને. પછી બ્રહ્માજી ભગવાન પાસે આવ્યા. પછી ભગવાનને કીધું કે ભગવાન આ માણસોને જ્યારથી બનાવ્યા છે ને ત્યારથી મારી પાસે બધું માગ કરે છે, તો કાંઈક મને આપો તો હું બધું એમને દઈ દઉં. ભગવાન કે વાંધો નહીં. પછી ભગવાન કે તમે જોડી લાવ્યા છો? તો કે હા. પછી બ્રહ્માજીએ જોડી ખોલી. પછી ભગવાન બધું દેવા માંડ્યા. સુખ આપ્યું, દુઃખ આપ્યું, જાણો, ગુસ્સો આપ્યો, પ્રસન્નતા આપી, શાંત સ્વભાવ આપ્યો, તીખો સ્વભાવ આપ્યો. એટલે કે તમામ સદગુણો, દુર્ગુણો એ બધું ભગવાને એ જોડીમાં નાખ્યું. અને આ બધા સુખે નાખ્યા, પંચ વિષયના બધું ભગવાને નાખ્યું. પણ ભગવાન નાખતા હતા ને એમાંથી એક વસ્તુને ભગવાને ચાઈન પાડી દીધી અને પછી પોતાનો પગ એની માથે મૂકી દીધો. બાજુમાં લક્ષ્મીજી બેઠા હતા. પછી જેવું ભગવાને બધું દીધું એટલે જોડી લઈને બ્રહ્માજી વયા ગયા. પણ લક્ષ્મીજીએ જોઈ લીધું કે ભગવાને કંઈક જોડીમાં નાખતા નાખતા નીચે પાડી દીધો ને એ કોઈને દેખાય નહીં એટલે પગ મૂકી દીધો ઉપર. ભગવાનનો ચરણારવિંદ એ વસ્તુ ઉપર છે. પછી બ્રહ્માજી ગયા ને પછી લક્ષ્મીજીએ પૂછ્યું કે પ્રભુ તમે બ્રહ્માજીની જોડીમાં બધું નાખ્યું, એ તો કાંઈ વાંધો નહીં, તમે બધું દીધું બધા મનુષ્યો માટે, પણ એક વસ્તુ તમે કોઈને ખબર ન પડે એમ પાડી દીધી અને એની ઉપર તમે તમારા ચરણારવિંદ મૂકી દીધા, તો એ તમે શું કર્યું કે સમજાણું નહીં. પછી ભગવાન કે એ તો દેવી એવું છે કે સુખ અને શાંતિ છે ને એ મેં મારા પગ નીચે રાખી. એમ કરીને ભગવાને પગ લીધો ને બતાવી. તો કે તમે કેમ આવું કર્યું પ્રભુ? તો ભગવાન લક્ષ્મીજીને કે આ જીવને જે જે દીધું છે ને એમાં એ બધું પામીને બહુ દોડશે. પછી દોડતા જ્યારે બહુ થાકશે અને એને એમ થશે કે આ બધું પામી લીધું, બધું ભોગવી લીધું, પણ હવે આળી કાંઈ શાંતિ નથી થતી, કાંઈ મજા નથી આવતી. હવે આમ કાંઈક શાંતિ મળે, સાચું સુખ મળે, એ માટે શું કરવું એમ. એવી જ્યારે એને બરોબરની તડપ થાય ને ત્યારે એ દોડતો મારા ચરણે આવશે. એટલે મેં મારા ચરણમાં શાશ્વત શાંતિ ને સુખ રાખ્યા છે. ખ્યાલ આવ્યો તમને? એટલે જ્યારે આપણે આ લોકનું બધું ભોગવતા થાકીએ ને ત્યારે છેવટે ક્યાં જવું પડે? હે ભગવાન, તમારા ચરણમાં તમે જે દાબી રાખ્યું છે ને એ થોડુંક આવવા દો, થાકી ગયા હવે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે
પહેલું સુખ કયું? ભગવાનની મૂર્તિની સ્મૃતિ. શ્રીજી મહારાજ એવું કહેતા વચનાવતમાં, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ એમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. વડતાલના 16માં ભગવાન કહે છે. અને સારંગપુરના પહેલામાં તો ભગવાન બહુ મસ્ત વાત કરે કે ભગવાનના એક રોમમાં, તમે જોજો, ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની પણ બરોબરી થાય નહીં. એટલું બધું ભગવાનના એક રોમમાં સુખ છે. અને એ વાત આધારાનંદ સ્વામી પોતાના હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં કહે છે. અનંત કોટી બ્રહ્માંડ કો સુખા અક્ષર આગે લગત હૈ લુખા. અનંત કોટી બ્રહ્માંડ કો સુખા અક્ષર આગે લગત હૈ લુખા. એસો સુખ અક્ષર में रहे अनंत मोकन बनत किए. એમાં કેવું કીધું? અનંત કોટી બ્રહ્માંડના સુખ એ બધા અક્ષરના સુખ આગળ ફીકા લાગે છે. અક્ષરના સુખ આગળ, અક્ષરધામના સુખ આગળ. એવું સુખ અક્ષરધામમાં રહેલું છે, અક્ષરમાં રહેલું છે કે જેનું વર્ણન થઈ શકતું નથી. પણ પછી કહે છે અનંત કોટી સુખ અક્ષર કેરા હરિ કી એક અંગ में घनेरा. मूर्ति में सो सुख है अपारा सो जानत को जानन हारा. सो जानत को जानन हारा. અનંત કોટી બ્રહ્માંડના સુખ અક્ષરના સુખ આગળ ફીકા લાગે. અને અનંત કોટી સુખ અક્ષર કેરા હરિ કે એક અંગ में है घनेरा. એવા અનંત કોટી અક્ષરને ભેગા કરો એની કરતા વધારે સુખ ભગવાનના એક એક અંગમાં છે. મૂર્તિ में ऐसो सुख है अपारा सो जानत को जानन हारा. જે જાણનારા હોય એ સુખને માણે છે. જેમ આપણને કોઈની પર દાજ ચડેલી હોય, એને આપણું બહુ ખરાબ કર્યું હોય, ભૂતકાળમાં થોડાક આપણને માર્યા હોય, ગાળું દીધી હોય, આપણું ખૂબ બધી રીતે બગાડ્યું હોય, એ વ્યક્તિને આપણે આંખ બંધ કરીને યાદ કરીએ તો સુખ શાંતિ થાય કે દાજ ચડે? ટેમ્પરેચર વધવા મળે ને માથાનું. શું કામ? એ વ્યક્તિ સાથે આપણે દ્વેષ થઈ ગયેલો છે, એ વ્યક્તિ ખરાબ છે. કોઈ પણ ખરાબ વ્યક્તિને યાદ કરે શાંતિ થાય? એમ જ ભગવાન છે ને સર્વગુણ સંપન્ન છે. કેવા? અનંત કલ્યાણકારી ગુણથી યુક્ત છે. અને ભગવાનમાં એક પણ દોષ નથી. બધા ગુણ ભગવાનમાં, પણ પાછી વિશેષતા એક પણ દુર્ગુણ નહીં. બધા ગુણના ધામ અને એક પણ દોષ રહિત, અને પાછા આનંદનું ધામ. ભગવાન એટલે સાકરનું નાળિયેર, એટલે કે નખથી શિખા પર્યંત આનંદની મૂર્તિ. અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હોય ભૂપર ઠામ. અક્ષર પર આનંદ ઘન પ્રભુ, આનંદ ઘન મૂર્તિ. આપણું શરીર છે ને, આ ચામડી કાઢો તો સ્નાયુ આવે, સ્નાયુ કાઢો તો ચરબી ને લોહી ને આ બધું આવે, એ બધું કાઢો તો હાડકા આવે. એમાં કોઈ સુખરૂપ વસ્તુ આવે નહીં. પણ ભગવાનની જે મૂર્તિ છે ને એ આખી આખી આનંદ રસ ઘન. એટલે જાણે અજાણે ભગવાનની સ્મૃતિ થાય તો આપણને શું થાય? સુખ આવે. જેમ જેની હારે દ્વેષ હોય એને યાદ કરે તો કેમ આપણને આમ ઉદ્વેગ થાય, એમ ભગવાન
એટલા બધા ગુણિયલ છે, એટલા બધા દોષ રહિત છે અને એટલા બધા સુખરૂપ છે, આનંદ મૂર્તિ છે કે જાણે અજાણે આપણને એની સ્મૃતિ થાય એટલે આપણને આનંદ આવે ને આવે, શાંતિ થાય ને થાય. કેમ કે ભગવાનમાં એટલું બધું સુખ છે. અક્ષરધામ અનંત કોટી ભેગા કરીએ તોય ભગવાનના એક રૂવાડા બરોબર એનું સુખ થાય નહીં. એવા ભગવાન છે. આપણને એવું થાય કે એટલા મોટા ભગવાન, એટલું મોટું એનું સુખ, એ આપણને કઈ રીતે ખબર પડે? એ શું આપણને કઈ રીતે આવે? થાય ને, જેમ બહુ રૂપિયાવાળાની વાત આપણે સાંભળી હોય ને તો સામાન્ય ગરીબ માણસ હોય ને એને એમ થાય કે આવું બધું તો આપણા ભાગમાં કોઈ દી હશે જ નહીં, એમ થાય ને. પછી બહુ એમ થાય કે એ આપણને કેમ મળે, થોડીક આમ કરે તો મળે, આમ કરે તો મળે. એમ ભગવાનનું જે અતિશય સુખ છે એ કઈ રીતે આપણને અનુભવાય, કઈ રીતે એ સુખને આપણે જાણી શકીએ, માણી શકીએ? ભગવાને કીધું વચનાવતમાં 55 કે જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટે છે. તે પછી એની એ જ ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સચ્ચિત આનંદમય જાણે. તે ભગવાને કહ્યું છે, સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણે યો માયા સંત તયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. જે નિષ્કપટ ભાવે સાધુના વચને ભગવાનનો મહિમા સમજીને ભગવાનનું ભજન કરવા મળે, બીજી ભલે એને કાંઈ ખબર ન પડે, તો એને ધીરે 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 એવું મોટું ભગવાનનું સુખ, એનો ધીરે ધીરે રસ આવવા મળે. ભગવાન એક જ એવી વસ્તુ છે જેની ઉપર કોઈની માલિકી નથી. જે એને ભજવા મળે ને એના ઈ થઈ જાય. ભજે એના ભગવાન. તમારી પાસે બીજું કાંઈ છે કે નહીં? ભગવાન ઈ જોતા નથી. ઘણી વખત તો પાત્રતા નથી જોતા. કેટલા એવા મોટા મોટા પાપીઓ થઈ ગયા કે એકવાર ભગવાનના ભજનના માર્ગમાં વળ્યા તો ભગવાને બધાના પાપે માફ કરી દીધા, બધાને શુદ્ધ કરીને પોતાના ધામમાં લઈ લીધા. એવો આ ભગવાનનો ભજનનો પ્રતાપ છે. એટલે જેને ભજનમાં રુચિ થઈ ને એને દેવો, ઈશ્વરો, વેદો, પુરાણો બધા વખાણે. હરિ કે ભજન में रुचि भई जाको वेद पुराण सराहत ताको. हरि के भजन में रुचि भई जाको वेद पुराण सराहत ताको. सब साधन को फल सो पायो हरि में जाको चित ठहरायो. हरि में जाको चित ठहरायो. જેને ભગવાનના ભજનમાં રુચિ થવા મળી એને વેદ પુરાણ વખાણે છે, અને જેને ભગવાનનું ભજન ગમવા મળ્યું એને બધા સાધનનું ફળ મળવા મળ્યું. એવું આ ચોપાઈમાં કહે છે. શું કામ? કેમ કે એનું ચિત્ત ભગવાનમાં ચોંટવા મળ્યું. હવે શાશ્વત સુખનો ભોગી બનવા મળ્યો. એકવાર જેને ભજન કરવાનું શરૂ કરી દીધું ને, અને જે ભગવાનનું ભજન કરે ને એની હર પળ ભગવાન રક્ષા કરે. ભગવાન એના ભગતને એમ કહે છે કે તું મારું ધ્યાન કર તો હું તારું ધ્યાન રાખું. ભગવાન ધ્યાન રાખે આપણું. એક વખત શ્રીજી મહારાજે એમના 500 પરમહંસને બધે વિચરણ કરવા મોકલેલા અને એવું કીધેલું કે જ્યાં કૂતરાનો અવાજ સંભળાય ને ત્યાં તમારે ન રહેવું, એટલે કે વગડામાં રહેવાનું, અને બધાએ એકલા એકલા રહેવાનું, કોઈ ભેગું નહીં થવાનું. એમ બધા સંતો નોખા નોખા વન વગડામાં બધા જઈને ધ્યાન ભજન કરતા અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હતા. એમાં એક વખત નૃસિંહાનંદ સ્વામી આમ ઘોર જંગલમાં વયા ગયા.
એક તળાવના કાંઠે બેઠા બેઠા ધ્યાન કરતા હતા. સ્વામી ભગવાનના સ્વરૂપનો જે આનંદ એ ધ્યાનમાં માણતા હતા. એટલા ધ્યાનમાં ખૂતી ગયા હતા, એને ખબર જ નહીં કેટલો સમય થયો, શું થયું, કાંઈ નહીં. ધ્યાન કરતા 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 ઘણો સમય વયો ગયો. એવામાં જંગલમાંથી વાઘ પાણી પીવા માટે આવ્યો અને સ્વામી તળાવના કાંઠે ધ્યાન કરતા હતા. સ્વામીને કાંઈ ખબર નહીં. વાઘે પાણી પીધું એટલે એને ગંધ આવ્યો માણસનો, એટલે તરત એને જોયું તો સ્વામી ધ્યાનમાં બેઠા હતા. એટલે વાઘ આમ લપાતો 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 સ્વામી પાસે ગયો અને જેવો સ્વામી ઉપર આમ તરાપ મારવા ગયો એટલે તેજો મંડળમાં શ્રીજી મહારાજ પ્રગટ થયા અને મહારાજના હાથમાં લાકડી હતી. મહારાજે 2-4 લાકડી વાઘને ફટકારી એટલે વાઘ બીન પાછું જંગલમાં ભાગી ગયો. મહારાજે વાઘને લાકડી મારી એટલે ફડું ફડું એવો અવાજ આવ્યો એટલે સ્વામી ધ્યાનમાંથી જાગી ગયા. આમ જોયું તો વાઘ દોડીને જાતો હતો. એટલે સ્વામીએ જોયું તો, ઓ મહારાજ તમે? કે હા મહારાજ. હા સ્વામી, કોઈ ચિંતા કરો માં, તમે શાંતિથી ધ્યાન કરો. જે મારું ધ્યાન રાખે એનું ધ્યાન હું રાખું છું. સ્વામી પાછા ધ્યાનમાં બેસી ગયા. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. એમ આપણા જીવનમાં આપણે મોટા મોટા માણસો સાથે સંબંધો રાખવા માટે ઘણી મહેનત કરતા હોય, કરીએ ને? એમાંય જોજો, જેને 2-4 વકીલો સાથે સારા સંબંધ હોય, જેના સગા સંબંધી પોલીસમાં, કલેક્ટરમાં, નેતામાં હોય, કે એવા જેની વગ વાગતી હોય એવા થોડાક માણસો સાથે કોન્ટેક હોય, તે માણસને છે ને એક પ્રકારનો કેફ હોય. આપણે કોઈ ચિંતા નહીં હોય ને એ બધા સંબંધો જાળવવા માટે કેટલી મહેનત કરે. એમ જ્યારે કોઈનો ન હાલે ને ત્યારે ભગવાનનો સહારો બધાને લેવો પડે છે. જેના સહારે આપણે ગયા હોય ને એ બધાને ભગવાનના સહારે નહીં તો ડગલે ને પગલે જરૂર પડતી હોય. માટે ભગવાન હારે હારા મારો સંબંધ રાખી એ બહુ જરૂરી છે. અને ભગવાન સાથે સારામાં સારો સંબંધ રાખવો હોય તો ભગવાનને ભજવા પડે. અને જ્યારે આપણે ભગવાનનું ભજન ન કરીએ એટલે પછી કોઈને પૂછવા જવાની જરૂર નહીં. આપણામાં કુસંગ ધીમે ધીમે આવતો જ જાય. જાણો, કેમ કે ભગવાન ભૂલાય ને એ જ મોટા મોટો કુસંગ છે. હરિ વિસ્મરણ જીતનો હોય, તિતનો જાનના કુસંગ સોય. સો કુસંગ કો ભય રખના, નિર્ભય હોય કે ના વિચરના. બીજા કોઈ ભયની ભયનો ભય રાખવાની જરૂર નથી, પણ આનો ભય રાખવાની જરૂર છે. ભગવાન ભૂલાય ન જાય. કેમ કે જેવા ભગવાન ભૂલાય એટલે આપણે નિરાધાર થઈ ગયા. અને જ્યાં સુધી ભગવાનની સ્મૃતિ છે ત્યાં સુધી આપણો કોઈ વાળ વાંકો કરી શકે નહીં. આપણે આમ જ્યાં બહુ માણસો ચાલ્યા ન જતા હોય ને એવા કોઈક રસ્તે જતા હોય, આમ દૂર દૂર સુધી કોઈ માણસે દેખાતા ન હોય, અને અચાનક આમ ભડકા થવા મળે અને આપણને લાગે કંઈક આ મેલી શક્તિ કંઈક અહીંયા છે, જાણો, એમાં કંઈક ભૂત જેવું આપણને દેખાણું વિકરાળ. એ વખતે ભગવાનનું સ્મરણ કેવું થાય? હે, આપણી સામે જ બધું આમ થતું હોય ને આપણે જોતા હોય ને હવે ભાગવું કે શું કરવું આપણી સામે હોય ને આમ જોઈએ તો ન્યાય એવું હોય, ચારે બાજુ એવું બધું થતું હોય, ત્યારે ભગવાન યાદ કરવા પડે કે ફફડાટી બોલવા મળે? સ્વામિનારાયણ 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 થાય ને? સ્વામિનારાયણ મંત્ર પૂરો ન બોલે, એટલું સ્પીડમાં થાય ભજન. થાય કે ન થાય? એમ આપણને
અમુક પ્રકારના ભૂત તો વળગેલા છે. કામ વળગેલો છે, ક્રોધ વળગેલો છે, માન વળગેલું છે ને, લોભ વળગેલો છે. એ બધા મોટા મોટા ભૂત છે. ઓલા ભૂત તો છે ને, તમે શુદ્ધપણે રહેતા હો ભગવાનની આજ્ઞા પ્રમાણે બહુ વાંધો ન આવે ને. આ બધા તો ખબર જ નથી પડતી આપણને કે આ કામ વ્યાપી ગયો, ક્રોધ વ્યાપી ગયો, મોહ વ્યાપી ગયો, લોભ વ્યાપી ગયો. એ બધા મોટા મોટા શત્રુઓ સતત આપણી હારે જ છે. જરાક ધ્યાન ન રાખે એટલે મોઢું બહાર કાઢે કે નહીં. આપણે સભામાં બેઠા હોય ને કોક કોણી મારીને વયો જાય તો ક્રોધ બહાર આવે ને. મોબાઈલમાં કંઈક આપણે ખરાબ જોવા મળીએ તો કામ બારો આવે. એમ બધા ભેગા જ છે. એ બધાની આપણને બીક નથી લાગતી એટલે ભગવાનનું ભજન થતું નથી. બાકી તો આપણે એક દારૂ ભજન કરવાની જરૂર છે. બરાબર ને. એક ભાઈ છે ને, બીડીના એકદમ પાકા બંધાણી હતા, જોરદાર. બીડી વગર હાલે જ નહીં. રાતે સુવે ને, સુતા પહેલા બીડી પીવે, રાતે જાગી જાય તો એક બીડી પીને પછી સુવે. એટલી બધી એની જોરદાર તલબ. ટાઈમ મળ્યો નથી એટલે બીડી જોઈ. એક વખત એ રાતે જાગ્યા અને બીડી પીવાની ઈચ્છા થઈ. બીડી તો હતી પણ દીવાસળી ગોતી, દીવાસળી મળી નહીં. જેટલી બધી તલબ થઈ કે બીડી પીધા વગર નહીં હાલે, બહુ ટાઈટ હતી. તો કે દીવાસળી છે એની હું કરું. બહુ ગોતી ન મળે. પછી કે બાજુના ઘરેથી લઈ આવું. પછી ફાનસ લઈને ગયા બાજુના ઘરે. પછી બાણું કકડાવીને કીધું કે માચીસ આપો ને. તો કેમ રાતે માચીસ ને શું જરૂર પડે, બીડી પીવી છે. પછી કે તમે બીડી માટે માચીસ લેવા આવ્યા, આ ફાનસ તો તમારી પાસે હતું જ. તો કે લે, એ જ ખબર જ ન રહી. એ કે મને બીડીની તલબ બહુ લાગી હતી ને એટલે ખબર ન રહી કે ફાનસથી બીડી સળગી જાય. એમ ઘણી વખત આ લોકના સુખની એટલી બધી તલબ લાગે, એટલી બધી તલબ લાગે કે હાથમાં ભગવાન રૂપી ફાનસ હોવા છતાં આપણે કોકના ઘરે દીવાસળી લેવા જઈ અને ભગવાનનું ભજન ન કરી. બરાબર છે. તો આપણે ભેગું ભેગું થોડું થોડું કરતું જવું પડે ને. 2 મિનિટ આપણે પાક્કું એકદમ જોરદાર ભજન કરી લેવાનો. બધા આંખ બંધ કરી દો. બધા આંખ બંધ કરીને ભગવાનના નામના સહારે યાદ કરો ભગવાનને 2 મિનિટ. સ્વામિનારાયણ 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 વિપદો નૈવ વિપદ સંપદો નૈવ સંપદ
વિપદ વિસ્મરણમ વિષ્ણો સંપન્ન નારાયણ સ્મૃતિ. વ્યાસજીએ કીધું કે મોટા મોટી વિપત્તિ કઈ? તો જ્યારે ભગવાન ભૂલાઈ જાય ને એ જ મોટામાં મોટી વિપત્તિ. તો મોટા મોટી સંપત્તિ કઈ? ભગવાનનું સ્મરણ થાય ને એ મોટા મોટી સંપત્તિ. બોલો. એટલે વ્યાસજીએ કીધું આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ સદા. બધા શાસ્ત્રોનું વેદો પુરાણોનું મંથન કરતા 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 પછી જે નિચોડ નીકળ્યો ને તો શું કે ભાઈ ભગવાનનું ભજન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનનું સ્મરણ કરવું. એટલે ભજન જે ભગવાનનું ભજન કરવા મળે ને એનું કામ ભગવાન કરે. ભગવાન કે તું રહે મારા નામમાં તો હું રહું તારા કામમાં. એનું એક સરસ ચરિત્ર તમને કહું. ગઢપુરમાં એક સાંખ્યોગી બા રહેતા હતા. એમનું નામ હતું આસુબા. બહુ ભગવાનના ભગત અને ભગવાનની મૂર્તિમાં અતિશય પ્રેમવાળા. જ્યારે ભગવાનનું ભજન કરવા બેસે ને ત્યારે સમયની કઈ ખબર જ ન રહે. અને એવા ભક્તિભાવવાળા ભગવાનના અંગોંગ સંભાળીને ખોવાઈ જાય. ભગવાનના જ્યારે દર્શન કરતા હોય ને ત્યારે દેહભાન ભૂલી જાય. એવા બહુ મોટા ભગત. એમણે ત્યારે એક સેવા સ્વીકારેલી હતી કે પાર્ષદોને રોટલા ઘડીને જમાડવા. પણ શ્રીજી મહારાજે એમને સેવા સોંપેલી. સેવામાં શ્રદ્ધા બહુ. પણ જ્યારે જ્યારે ભજન કરવા બેસે કે દાદા ખાચરના દરબારમાં ભગવાનના દર્શન કરવા જાય એટલે એને સમયનું ભાન રહે નહીં. ભજનમાં બેઠા હોય તો એ ખબર ન રહે કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ. અને દાદા ખાચરના દરબારમાં જાય તો એ ખબર ન રહે કે હવે મારે જઈને રોટલા કરવાના. એટલે વારે વારે એને મોડું થાય. એટલે બધા પાર્ષદોએ શ્રીજી મહારાજ પાસે ફરિયાદ કરી કે મહારાજ આસુબા બહુ હારા, બહુ તમારા હારા ભગત, પણ ટાઈમે અમારે કામે જવાનું હોય, બધું ખેતીવાડીનું કામ સંભાળવાનું હોય અને રોટલા ટાઈમે થાય નહીં મહારાજ, આ બહુ ઉપાધિ છે, આનું કંઈક કરો ને. પછી મહારાજ આસુબાને બોલાવ્યા અને કીધું કે હવે જો તમારે પાર્ષદોને રોટલા કરવામાં મોડું થાય તો તમારે એક ઉપવાસ કરવાનો. આવું કડક નિયમ ભગવાને આપી દીધું. એટલે આસુબા બહુ ધ્યાન રાખીને બધું કરતા હતા. એમાં એક વખત સવારે આસુબા દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા અને એવું નક્કી કરીને ગયા હતા મહારાજના દર્શન કરીને તરત જઈને રોટલા ને શાક ને બધું બનાવીને પાર્ષદોને જમાડી દેવું. પાર્ષદોને દીકરાને જેમ માનતા. એટલે ભાવના બહુ. એટલે જેવા દાદા ખાચરના દરબારમાં પ્રવેશ્યા અને મહારાજની મૂર્તિના દર્શન કર્યા, એટલું બધું સુખ આવ્યું, એટલું બધું સુખ આવ્યું. ભગવાનની મૂર્તિની સ્મૃતિનું સુખ, એટલું બધું સુખ આવ્યું. ભગવાનના દર્શન કરતા 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 કેટલો સમય વયો ગયો એ કઈ ખબર રહી. સવારના ગયા હતા બપોર સુધી ન્યા રહ્યા. પણ ભગવાનને જ ખબર હોય ને કે મારામાં ખોવાઈ ગયેલા છે. એટલે ભગવાનને ચિંતા થઈ કે મેં નિયમ આપ્યું છે એને વિચારાને એક ઉપવાસ થાય, હવે મારે કંઈક કરવું પડશે. એટલે ભગવાને આસુબાનું રૂપ લીધું. ઓરિજિનલ આસુબા ક્યાં છે? દાદા ખાચરના દરબારમાં. અને શ્રીજી મહારાજ આસુબાનું રૂપ લઈને એના ઘરે ગયા. ફટાફટ બળતણ લઈને ચૂલા ચાલુ કર્યા ને એ કર્યો. હવે જ્યારે ભગવાન બનાવતા હોય ત્યારે તો ફટાફટ બધું થાય. 3-4 ચૂલા ચાલુ કર્યા, રોટલા ચાલુ કરી દીધા, શાક મૂકી દીધું, બધું ફટાફટ બધું બનાવવા માંડ્યા. થોડીક વાર બધી રસોઈ કમ્પ્લીટ કરી દીધી અને 200 પાર્ષદોને એ વાળા પરથી જમાડતા. ધીરે ધીરે કરતા બધા પાર્ષદોને ખૂબ પ્રેમથી પીરસીને જમાડ્યા. અને બધા પાર્ષદો કે ભગુજી બધા કે બા આજ તમારી રસોઈ છે ને રોજ કરતા બહુ મીઠી થઈ છે, તમારી રસોઈ બહુ મીઠી થઈ. થાય જ ને, જે સાક્ષાત આનંદ મૂર્તિ હોય એ જ્યારે રોટલા બનાવતા હોય ત્યારે કોઈ રસની ખામી રહે એમાં? કે બહુ મીઠી થઈ રસોઈ, બહુ મીઠી રસોઈ થઈ. એમ કરતા 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 200 પાર્ષદોને જમાડી દીધા. અને આ બાજુ
બપોરનો સમય થયો એટલે આ ભાવ સમાધિમાંથી જાયગા અને કોકને પૂછ્યું કેટલો સમય તો કે આ તો બપોર ચડી ગયા. તરત ત્યાંથી દોડતા દોડતા આવ્યા. થયું કે હવે હું કરીશ, બધા પાર્ષદો મારી ઉપર નારાજ થશે, પાછા ભગવાનને ફરિયાદ કરશે તો મારે ટપકો આવશે, આજ મારે તો ઉપવાસ કરવાનો છે, એવું બધું વિચારતા વિચારતા આવ્યા. જેવા એના ઘર પાસે આવ્યા ને એટલે ભગુજી ને અલયા કહર ની બધા બહાર બેઠા હતા પાર્ષદો. એણે જોયું કે એક આસુબા ત્યાં પીરસે છે પાર્ષદોને, બધો ચોકો બધો હમો નવો કરતા હતા. તો આ કોણ આવ્યું? ત્યાં પહોંચી ગયા અને ભગુજીને કીધું કે મને માફ કરજો, તમારા રોટલા મારે કરવાના રહી ગયા, ને આમ તેમ બિચારા કરવા માંડ્યા. તો કે તમે તો અમને જમાડી દીધા, 200 જણા અમે ક્યારના જમીન બધા નીકળી ગયા કેટલાય, તમે દીકરાથી માની ઠેકડી કરો છો કે ના ના અમે સાચું કહી છીએ, પણ તમે 2 રૂપ લીધા અમને કઈ ખબર ન પડી. ત્યાં તો પાર્ષદો આસુબા બધા ગયા અંદર, ત્યાં તો ચૂલા બધા ઓલવાઈ ગયા હતા, રોટલા બોટલા બધા વાસણ ધોવાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. એટલે પાર્ષદોને બહુ આશ્ચર્ય થયું કે તો અહીંયા તો ઈ કોણ? ત્યારે બધાને ખબર પડી કે આસુબાનું રૂપ લઈને સાક્ષાત મહારાજ રોટલા કરી ગયા હતા. એમ જે ભગવાનનું ભજન કરે એનું ધ્યાન ભગવાન રાખે છે. ભાગવતમાં એક બહુ સરસ વાત આવે, હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ. ભગવાનનું ભજન છે ને એ તમામ પ્રકારના વિઘ્નો થકી, દુઃખ થકી, વિપત્તિઓ થકી આપણું રક્ષણ કરે છે. શું કામ? જેમ જેમ ભગવાનનું ભજન કરીએ એમ એ બધાનો નાશ થઈ જશે. એક વખત ગઢડાથી શ્રીજી મહારાજની આજ્ઞા લઈને બધા સંતો ગામડા વિચરણ કરવા ગયા અને મહારાજે કીધું કે બધા મંડળો વિચરણ કરીને મારા સ્વરૂપનો બધાને નિશ્ચય કરાવો. તેમ ફરતા 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 મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના મંડળ એક જગ્યાએ ભેગા થઈ ગયા. એક ગામમાં ભેગા થઈ ગયા. એ ગામની ધર્મશાળામાં મુક્તાનંદ સ્વામીનું મંડળ ને બ્રહ્માનંદ સ્વામીનું મંડળ બે ભેગું રોકાણું. સંતોના ઉતાર્યા ત્યાં અને મુક્તાનંદ સ્વામી સરસ મજાની ભગવાનના બળની, ભગવાનના ભજનની આમ ખુમારી ચડી જાય એ બધી સરસ મજાની વાતો કરતા સંતોની કથામાં, અને જે કોઈ મુમુક્ષુ આવે બધાને બોધ આપતા. પછી મુક્તાનંદ સ્વામી કે સંતો જોડી માગવા જાઓ, ઠાકોરજીને જમાડવું પડશે ને કંઈક. એટલે બ્રહ્માનંદ સ્વામી કે શ્રીજી મહારાજનું વચન છે, તમે હમણાં વાત નહોતા કરતા કથા વાર્તામાં કે જે મારું ધ્યાન ભજન કરે એના માટે તો હું લાડવાનો વરસાદ કરું. તો આજે આપણે શ્રીજી મહારાજના વચનની પરીક્ષા કરવી છે કે એવું? મુક્તાનંદ સ્વામી તો કાંઈ નહીં, કે આપણે દ્રઢ ટેક રાખો, દ્રઢ ટેક રાખીને આપણે ભજન કરો, ભગવાનનું વચન કોઈ દી મિથ્યા થાય નહીં. પછી બધા સંતો ધ્યાન ભજન માળા કથા વાર્તા બધું કરવા માંડ્યા પોતપોતાની રીતે. ખૂબ ભજન કર્યું, ખૂબ ભજન કર્યું. બપોરના 12 વાગી ગયા પણ કાંઈ હલચલ થઈ નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી કે કેમ થાય, કોરા કડાકા નહીં થાય ને આખો દી. ત્યાં થોડીક વાર થઈ, ત્યાં ધર્મશાળાનું બારણું કોકે ખખડાવ્યું. 12, 12:30 જેવું થયું ને, ત્યાં બારણું કોકે ખખડાવ્યું. આ તો ફટાફટ 4-5 બ્રાહ્મણો આવ્યા. બ્રાહ્મણો કે આ ગામમાં એક શેઠ છે અને એ શેઠે છે ને બ્રાહ્મણો પાસે સરસ મજાની રસોઈ બનાવી છે, અને ગામના બધા જે સાધુ સંતો હોય એ બધાને જમાડી દીધા છે. એમને એવા સમાચાર મળ્યા હતા કે આ ધર્મશાળામાં સાધુ સંતો રોકાણા છે, સારું ભજન કરે છે, તેમને તમને જમાડવા માટે મોકલા છે અમને. તો આ દાળ, શાક, લાડુ, ભજીયા આ બધું તમે રાખો અને તમે પંક્તિમાં બેસી જાઓ, અમે બધા બ્રાહ્મણો છીએ, તમને પીરસી દઈએ. સંતોની પંક્તિ થઈ અને બ્રાહ્મણે ખૂબ તાણ કરીને પીરસ્યું. બ્રાહ્મણ રૂપે કોણ હતો? મહારાજ હતા. બહુ તાણ કરીને જમાડ્યા. પછી વાસણો લઈને બ્રાહ્મણો વયા ગયા. ભગવાન પાસે જે વેશ લે ને એનું પૂરેપૂરું 100% પાત્ર ભજ્યો. વાસણો લઈને વયા ગયા. સંતો તૃપ્ત થઈ ગયા, બહુ જમાડ્યા. પછી સાંજનો સમય થયો એટલે સંતો હવે ગામ બદલીએ.
બીજે ગામ જવા માટે નીકળ્યા. એ ગામ સોસરવા નીકળ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી વારે વારે આમ જોવે કે કોઈનું હારામાં હારું મકાન હોય તો ઈ શેઠ હશે એમ. કોઈનું હારું મકાન તો દેખાણું નહીં, દુકાને કોઈની હારી દેખાણી નહીં. પછી એક વાણિયાની દુકાન આવી. તો કે આ ગામમાં કોઈ નગર શેઠ છે? તો કે નગર શેઠ તો નથી, આ ગામમાં બધા શઠ છે. શેઠ નથી, બધા શઠ છે. તો કે અમને આવું બધું સારું સારું જમાડ્યું તો એ કોણ? તો કે અહીંયા તો કોકનું લઈ લે એવા બધા છે, કોઈ જમાડે એવું આ ગામમાં કોઈ છે નહીં. બ્રહ્માનંદ સ્વામી કીધા કે તો કોણ જમાડી ગયો છે? પછી મુક્તાનંદ સ્વામી કીધું, બ્રહ્માનંદ સ્વામી કા ભૂલા પડો, તમે મહારાજના વચનની પરીક્ષા નહોતી કરી? તો કે હા, મહારાજ ઈ રૂપે આવીને જમાડી ગયા, આપણે ભજન કર્યું ને એના પ્રતાપે. એટલે જીવનમાં જ્યારે ગમે ત્યારે દુઃખ આવે ને ત્યારે બીજા બધાનો આશરો લેવો, પણ સૌથી પહેલો કોનો લેવો? ભગવાન. જીતને તારે ગગન મેં ઉતને દુશ્મન હોય, સહાય કરે રઘુબીરજી તો બાલના બાકા હોય. ભગવાન સહાયમાં હોય ને તો બધા સહાયમાં આવે, અને જો ભગવાનની સહાય ન હોય તો જે સહાયમાં હોય ને એ વિરોધમાં થાય. એક સાધે સબ સાધે સબ જાય, એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એક ભગવાનને સાધી લઈએ ને તો બીજા બધા એની મેળે સધાઈ જાય. જો બધાને સાધવા જઈએ તો ભગવાન હાથમાંથી નીકળી જાય. ભગવાન કો સંભારત જબહી, એક મન હોય કે તબહી, તિન કરી પાપ કહાવત જેતે, દુઃખતા કે દૂર હોવત તે. જ્યારે આપણે મનમાં ભગવાનને ખૂબ સંભાળવા મળીએ ને ત્યારે આપણા પાપનું જે બેલેન્સ હોય ને એ કપાતું જાય. અને જ્યારે પાપ ઓછા થાય ને એટલે જીવનમાં દુઃખ આવવાનું ઓછું થઈ જાય. આપણા જીવનમાં જે કોઈ દુઃખ આવતું હોય એના કારણ આપણે જ હોય છે. આ જન્મમાં ગયા જન્મમાં ન કરવાના આપણે કર્યા હોય એના ફળ સ્વરૂપે દુઃખ આવતા હોય. ભગવાનના ભજનમાં એ તાકાત છે. એ બધા જે આપણને દુઃખ પહોંચાડનારા કર્મો હોય ને એનો સફાયો કરે. એટલે જીવનમાં દુઃખ ઓછા આવે, અને કદાચ આવે તો એ દુઃખની સામે અડીખમ ઊભા રહેવાનું સામર્થ્ય ભગવાનના ભજનના પ્રતાપે આવે. એટલે ભગવાનના ભજનમાં, ભગવાનનું સ્મરણ કરવામાં, ભગવાનની સ્મૃતિ રાખવામાં આવું મોટું સામર્થ્ય છે. અને એ સુખ ગુણાતીતાનંદ સ્વામી કે ખરેખર શાશ્વત સુખ છે. બાકીના સુખ કેવા ખબર છે? એક શેઠ છે ને એની દુકાને બેઠા હતા. એમાં એક સુરદાસ આવ્યા અને કીધું કે 2 દિવસનો ભૂખો છે, મને જમાડજો ને. તો કે વાંધો નહીં, તું આજ મારા ઘરે જમવા આવજે. તો કે ક્યારે? તો કે બપોરના 12 વાગે. તો કે વાંધો નહીં. ક્યાં રહ્યો છો? તો કે ફલાણી સોસાયટીમાં, આ ઘરમાં. તો કે વાંધો નહીં. પછી શેઠે ફોન કરી દીધો ઘરે કે એક સુરદાસ છે ને જમવા માટે આવશે, એટલે એક મારું અને એક સુરદાસનું 2 જણાનું બનાવજો. એટલે શેઠાણી પાકા હતા તો એ પ્રમાણે બનાવ્યું. શેઠ ઘરે ગયા તો શેઠે જોયું તો કે તમે 2 જણાનું બનાવ્યું છે ને? તો કે ના, 3 જણાનું. તો કેમ 3 જણાનું? એ કે એક તમે અને 2 વ્યક્તિનું સુરદાસ માટે. તો કેમ 2 વ્યક્તિનું? કે તમે કીધું સુરદાસ છે, સુરદાસ હોય તો એને અહીંયા લાવવા માટે કોઈ એની હારે માણસ તો હોય જ. શેઠ કે હા, કે બહુ પાકી, કે તું બહુ પાકી, સમજાણો? એમ સુરદાસ આવે તો એની હારે એક માણસ આવે જ. એમ પંચ વિષયનું સુખ આપણે લાવીએ આમંત્રણ આપીને તો એની હારે દુઃખ આવે ને આવે. પણ ભગવાનનું સુખ એવું છે કે તમે આમંત્રો એની સાથે બીજું કઈ આવે નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનની મૂર્તિની સ્મૃતિ એ સૌથી પ્રબળ સુખ છે. હવે થોડીક વાત કરીએ
એટલી બધી ભગવાનની સ્મૃતિની વાત આવી. તો આપણે ભગવાનની સ્મૃતિની આમ પ્રેક્ટિસ કરવી હોય તો કઈ રીતે કરવી? બરાબર ને? વાત બધી થોડીક એમ લાગે કે આ બધી કેમ ભારે ભારે વાત છે, પણ એ કર્યા વગર તો છૂટકો નથી. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 22મા વચનામૃતમાં કીધું કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે સતે પણ રહે. આપણે જો એમ વિચારીએ કે પલોઠી વાળીને જો ધ્યાન કરવા બેસું તો 5 મિનિટ થાય ને ત્યાં મનમાં એટલા બધા વિચારો ને એટલું બધું કન્ફ્યુઝન થાય ને એટલે તરત આપણે પાછા ઊભા થઈ જઈએ. સમજાણું? પણ પેલા ભગવાને શું કીધું કે પલોઠી વાળીને ભજન કરવાની ટેવ પાડવાની, પણ સાથે સાથે હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં ભગવાનમાં વૃત્તિ રાખવાની ટેવ પાડવાની. તો પછી જ્યારે બેસીને ભજન કરવાનું હોય તો આપણને કંટાળો ચડે નહીં. અને જ્યારે બેઠા બેઠા ભજન કરવાની થોડીક ટેવ પાડી હોય તો હાલતા ચાલતા ખાતા પીતા આપણે રાખી શકવાની થોડીક હિંમત આવે. એમ બે પ્રકારે આપણે ટેવ પાડવી પડે. જાણો? એટલે ભગવાનમાં સ્મૃતિ રાખવા માટેનો પહેલો મુદ્દો ટેવ પાડવી. શું કરવું? ટેવ પાડવી. દાડમા વાળા નથુરામ વિપ્ર હતા, એક આપણા નંદ સંતો પછીની પેઢીના બહુ મોટા ભગત. એણે શું કરેલું ખબર છે? એના બારસાખ ઉપર ઘરમાં પ્રવેશવાનું જે બારણું હોય ને ત્યાં પાટિયું મારેલું કે જય સ્વામિનારાયણ બોલ્યા વગર ઘરમાં પ્રવેશવું નહીં. શું પાટિયું માર્યું તો? જય સ્વામિનારાયણ બોલ્યા વગર ઘરમાં પ્રવેશવો નહીં. એટલે એના ઘરે જે આવે ને એને પેલા હું બોલવું પડે? ભગવાનનું નામ લેવાનું. આપણે ફોન કર્યા પેલા હું બોલી હેલો જય સ્વામિનારાયણ. શું કહેવાનું? હા મેં ગમે એ હોય ટેવ પાડી હોય તો આપણે દિવસમાં 25 ફોન આવ્યા, કોકને ભગવાનની દયાથી 100 ઉપર ફોન આવતા, તમે 100 વખત કરો તો એક માળા થઈ ગઈ. થઈ ગઈ ને? ફોન જ્યારે ઉપાડીએ ત્યારે શું કરવાનું? જય સ્વામિનારાયણ. અને પૂરો કરીએ ત્યારે જય સ્વામિનારાયણ. અમે સંસ્કૃત ભણતા ને ત્યારે એક જે.કે. ભટ્ટ કરીને સંસ્કૃતના વિદ્વાન હતા. એમની એક બહુ સારી ટેવ મેં જોયેલી. એના છે ને બહુ મોટા વિદ્વાન હતા, તો ક્યારેક જમ્મુમાં બધા પંડિતોની સભા હોય, ક્યારેક અહીંયા હોય ત્યાં હોય, તેને પ્લેનની ટિકિટ આવે. એટલે જ્યારે ટિકિટ આવે ને ત્યારે અમને કહે કે વિમાનની પત્રિકા એની ભાષામાં બોલે કે વિમાનની ટિકિટ આવી છે એટલે જવાનું છે એમ. પછી એક વખત એને જમ્મુ જવાનું હતું, જમ્મુ, ને પ્લેનની ટિકિટ છે. તો એ અમારો પાઠ પૂરો કરીને પછી એ નીકળવાના હતા. અમારો પાઠ પૂરો થયો એટલે પછી તૈયાર થઈ નીકળવાની તૈયારી કરતા હતા. અમે હજી ગયા નહોતા. તો એ ભગવાન પાસે ગયા, એના ઘરમાં જે મંદિર હતું ને ત્યાં. પછી ભગવાનને કહે ચાલો પ્રભુ જમ્મુ જવાનું છે, એરોપ્લેનની ટિકિટ છે, ત્યાં આપણે સભામાં જવાનું છે, તો હવે હું રજા લઉં? એમ કરીને પછી નીકળ્યા. એમ આપણે જ્યારે ઘરેથી નીકળે ને ત્યારે ઘરે જે ભગવાનનું સ્વરૂપ હોય ને એને પગે લાગી નીકળે કે હાલો હું જાઉં છું કામ ધંધે, પછી આપણે મળીએ પાછા. જાણો? એવું કાંઈક આપણે ભગવાન સાથે કોમ્યુનિકેશન રાખીએ તો સેજે સેજે ભગવાનમાં વૃત્તિ રહે. જૂના બાબા હોય ને, ભગત બાબા, રોનકી બાબા નહીં, જૂના ભગત બાબા હોય ને, એ જેવા નાવા જાય ને પાણી નાખે શરીર ઉપર એટલે નંદ સંતોના નામો યાદ કરે, ભગવાનના નામ યાદ કરે. કાંઈ નહીં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો કોને ન આવડે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને નાય કેવી મજા આવે. એ ટેવ પાડી હોય તો જેવો પાણીનો લોટો નાખીએ એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય. અને એવું ન થતું હોય થોડાક દી ઠંડા પાણી નાવાનું હોય, ઠંડી હોય ને ત્યારે એટલે શું થાય? સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય ને. પછી ઘણા એવા હોય જમવા બેસે ને ત્યારે કોળીએ કોળે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે.
તો જેટલી વાર ચાવે એટલી વાર ભગવાનનું નામ લેવાય. અને ઘણા બહેનો એવી ટેવ રાખતા હોય, કાંઈ પણ જમવું હોય, પાણી પીવું હોય તો એક વ્યક્તિને કહે સ્વામિનારાયણ બોલો, એટલે એ વ્યક્તિને સ્વામિનારાયણ બોલાવે ને પોતે બોલે. એમ અલગ અલગ રીતે જેને જે રીતે ફાવે એમ જો ટેવ પાડે ને તો ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. એમ થોડું થોડું ભજન કરીએ ને તો મોટું ભજન થાય. એક હારે મોટું કરવા જાય તો પછી એમ થાકીને એમ થાય કે આટલું બધું આપણું કામ નહીં, સંતો કરે આપણે ન થાય. સમજાણું? તેમ થોડું 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 ટેવ પાડીએ તો સરસ ભજન થાય. અને જ્યારે આપણી પાસે સમય હોય ત્યારે અહીંયા આવીને શાંતિથી ભગવાન નામે બેઠા બેઠા થોડીક વાર માળા કરીએ. સમજાણું? અને આપણા જીવનમાં કાંઈક ને કાંઈક પ્રશ્નો હોય કે નહીં? પ્રશ્ન વગરનું કોઈ છે આમાં? જેને કોઈ જીવનમાં પ્રશ્ન, કાંઈક તો પ્રશ્ન હોય. ધ્યાન ન થાય ને શું કરવાનું? ભગવાન સામે બેસી જવાનું અને ભગવાનને તમારા જેટલા પ્રશ્નો હોય ને એ કે જ કરવાનું. આમ થાય માણસો વ્યક્તિ ગોતતા હોય કે આપણું હૃદય ખાલી કરવા વાળી કોઈ સારી જગ્યા હોય, બહાર લીકેજ ન કરે ને મને ફજેત ન કરે ને મને ખરાબ ન માન લે એવો કોઈ વ્યક્તિ હોય ને તો એની આગળ હું મારું હૃદય ખાલી કરું. એવું હોય કે નહીં બધાને? અહીંયા ભગવાન પાસે બેસવાનું, એને ધ્યાન સમજજો અને ભગવાનને કહેવાનું જે કાંઈ તકલીફ હોય ને. બરાબર? ભગવાનની મૂર્તિ છે ને, દેખાય છે બધાને? ભગવાનની આંખ દેખાય છે? આપણને એમ લાગે ને કે આ આંખ તો જડ જેવી લાગે છે, પણ આ આંખે કરીને જ ભગવાન આપણને જોવે છે. કાન દેખાય છે ભગવાનના? હા કે ના તો કયો? એ કાને કરીને જ આપણે બધી વાતો કરીએ છીએ ને એ સાંભળે. અને તમે બોલો નહીં, મનમાં જે ભગવાને તમારી ભાવના કહો ને એ કાનથી સાંભળે. અને જ્યારે આપણે બહુ ભાંગી જાય અને હૃદયથી ભગવાનનો આશરો લઈએ કે ભગવાન આ કેસ હવે તમને હોય પો, હવે મારા હાથમાં છે, હોય ને ઘણી બાબત એવી જીવનમાં હોય કે ન કોઈને કહેવાય ન સહેવાય, અને એ કોમ્પ્લિકેટેડ બાબતનો નિકાલ કોઈ રીતે નીકળે એમ ન હોય. પછી એવું જ્યારે હોય ને ત્યારે ભગવાનને કહેવાનું કે ભગવાન હવે તમારે શરણે છું, આ કેસ તમને સોંપી દઉં છું, તમારે જે કરવું હોય કરજો. એટલો મને વિશ્વાસ છે કે તમે જે કરશો એ મારા સારા માટે હશે. તો ભગવાન આપણને એનો અભય હાથ આપણા માથે મૂકે. આ જે ભગવાનનો હાથ દેખાય છે ને એ જ હાથ આપણા માથે મૂકતા હોય, પણ આપણને ખબર પડતી હોતી નથી. હવે એક સરસ કોકે છે ને બધું સંશોધન કરેલું છે કે કોઈ માણસ 70 વર્ષ જીવે, કેટલા વર્ષ? માંડ 70 કાઢે. હવે 100 સુધી કઈ જાય એવું લાગતું નથી બહુ. 70 વર્ષ તો 70 વર્ષની કોઈ ગણતરી માંડે બધી, તો જો માણસ રોજ 8 કલાક સુવે, રાતનું બપોરનું કાઢી લઈએ આપણે, તો એ બે આપણે ગણી લઈએ તો 8 કલાક જો રોજ સુવે તો 70 વર્ષમાં 23 વર્ષ ખાલી હુવામાં વયા જાય. કેટલા વર્ષ? પછી આપણે બ્રશ કરીએ ને એની રોજ 10 મિનિટ આપણે કાઢી નાખીએ, 10 મિનિટ, તો 70 વર્ષમાં 6 મહિના આપણે બ્રશ કરવા વયા જાય. કેટલા? 6 મહિના. પછી જમવામાં આપણે 40 મિનિટ ગણીએ. થાળી પર બેસીને જમતા હોય, એમને લારીએ બારીએ ખાઈ લેતા હોય જુદું. 40 મિનિટ આપણે કાઢીએ રોજના, તો 70 વર્ષમાં 2 વર્ષ જમવામાં વયા જાય. 2 વર્ષ. અને નોકરી ધંધે આપણે 8 કલાક ગણીએ રોજના, તો 70 વર્ષમાંથી 23 વર્ષ નોકરીમાં ધંધામાં વયા જાય, 8 કલાક ગણીએ તો. પછી બાળપણના શરૂઆતના 7 વર્ષ કે જેમાં આપણને બહુ નહોતી કોઈ સેન્સ એવી, તો પહેલાના જે 7 વર્ષ બાળપણના એમાં આપણને બહુ સમજણ નહોતી. અને છેલ્લા ગટપણના 5 વર્ષ ગણી નાખો, એમાં બાળક જેવો જ થઈ ગયો માણસ, એ 5 વર્ષ ગણો તો 23 + 2 + 23 + 5 + 7,
બરાબર, અને 6 મહિના, એ ટોટલ મારો ને એટલે 60 વર્ષ ને 6 મહિના થાય. કેટલા? 60 વર્ષ ને. હજી આમાં એક મોટી વસ્તુ તો આપણે નથી ગણી હો. કઈ? મોબાઈલ નો સમય તો ગણ્યો નથી. હવે તમે ગણો 70 વર્ષમાં આપણી પાસે રહ્યા કેટલા? હવે હાલતા ચાલતા ખાતા પીતા ભજન કરવાની કોઈ ટેવ ન પડે અને એમ માને કે આપણે શાંતિથી સમય કાઢીને ભજન કરશો તો થાય? ન થાય. અઘરું છે. માટે ભજનનો ટાઈમ મળે કરી જ લેવાનું. બરાબર ને? ક્રિયામાં વણી લેવાનું. બેનો રોટલી કરતા હોય તો એક હરકો મારે તો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એક રોટલી થાય તે 4-5 નામ લેવાઈ જાય. થોડીક રોટલી કરે તો એક માળા થઈ જાય. ગુરુકુળના ધર્મજીવન શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે એ જ્યારે યાત્રામાં ગયા હતા ને ત્યારે ટ્રેનના પાટા હોય ને એમાં ઓલું ખડક ખડક થાય ને તો કે એ પાટાની રિધમ પ્રમાણે સ્મરણ કરતા. એક યાત્રાએ ગયા હશે તો સ્વામિનારાયણ 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 થાય ને ગાડીમાં ખટક 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમ જે રીતે ભગવાને બધાને બુદ્ધિ આપી છે, આમાં બુદ્ધિ લગાડીને કાંઈક ને કાંઈક એવી ટેકનિક આપણે શોધી કાઢીએ તો સવારથી સાંજ સુધીમાં ભજન થઈ જાય. બાકી સ્પેશિયલ ટાઈમ તમને અમને કોઈને મળવાનો નથી. જ્યારે સમય હોય ત્યારે કરી જ લેવાનું. પછી ભગવાનનું ભજન કરવાની બધાની ઈચ્છા હોય, પણ એક વસ્તુ જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી ભગવાનનું સ્મરણ આપણાથી થાય નહીં. અને એ છે આપણને જરૂર ન અનુભવાય ને ત્યાં સુધી. માણસને એની કિંમત ક્યારે થાય? જરૂર અનુભવાય ત્યારે. અત્યારે બધા શ્વાસ લ્યો છો ને તમે, એકદમ ખેંચી ખેંચીને જેટલો શ્વાસ લેવો હોય એટલો હાવ મફતમાં છે ઓક્સિજન. કોરોના થયો હતો ત્યારે હોસ્પિટલમાં જેને શ્વાસ લેવાની તકલીફ થતી હતી એ લોકોને ઓક્સિજનની જેટલી કિંમત સમજાય. એક જ બાટલો હોય અને એ રાતે 12 વાગે પૂરો થવાનો હોય, પછી ઓક્સિજન લેવલ થોડુંક માઇનસ કરે, ઓલાને આમ આખું ખેંચી ખેંચીને થોડો થોડો શ્વાસ મળે અને સવાર સુધીમાં બાટલો બીજો આવવાનો હોય. 12 થી 6 વાગ્યા સુધી એને થોડોક થોડોક શ્વાસ આપીને એને જીવતો રાખવાનો હોય તો એ ઓક્સિજનની જે ઓલો શ્વાસ ન લઈ શકતો એ માણસની કિંમત કેટલી થાય? બરોબરનો મહિમા થાય ને. એમ ભગવાનનું ભજન, ભગવાન એની કિંમત ત્યારે થાય કે આપણા જીવનમાં ખરેખર એની જરૂરિયાત અનુભવાય. અને એ જરૂર કેટલી છે એ ભગવાને પંચાળાના પહેલા વચનામૃતમાં બહુ સરસ કીધું છે. બેઠા શબ્દો વાંચું છું ભગવાનની પરાવાણીના. શ્રીજી મહારાજ કે સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે. પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. જે સુખી છે એણે કોઈક ને કોઈક રીતે ભગવાનના વિધાન પ્રમાણે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે અને એ ભગવાનની પ્રસન્નતા પામવાના પ્રતાપે ભગવાનના રાજીપાથી જે કોઈ સુખી છે, બાકી કોઈ એની મેળે સુખી થઈ શકતા નથી આ લોકમાં. સુખની ચાવી એક સ્વામિનારાયણ પાસે છે. આ જન્મમાં કે ગત જન્મમાં એણે કોઈ પણ રીતે ભગવાન રાજી થાય એવું એ જેવે કાંઈક કર્યું છે. ભલે આ જન્મમાં એ ભગવાનને ન માનતો હોય, પણ છેવટે એને સુખ મળ્યું છે એ ભગવાનના પ્રતાપે જ મળ્યું. ભગવાન જેવું સુખ કોઈને વિશે નથી. હવે જે મારા દાખલો દે છે ને, અદ્ભુત દાખલો. જેમ શ્રીજી મહારાજ જ્યારે વાત કરતા હતા ને ત્યારે બાજુમાં મશાલ બળતી હતી. મહારાજ કે જેમાં મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી. બરાબર છે ને? મશાલ સળગતી હોય તો ત્યાં નજીકમાં એકદમ ઘાટો પ્રકાશ હોય, દૂર જાય તો ધીરે ધીરે અંધારું થઈ જાય. અને તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલી સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે છે જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખ્યો થઈશ. અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે,
માટે મારે ભગવાનનો સંબંધ અધિક રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે. એમ વિચારીને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તે બુદ્ધિશાળી કહેવાય. જેટલો ભગવાનનો સંબંધ, જેટલી ભગવાનની સ્મૃતિ, જેટલો ભગવાનનો કોન્ટેક્ટ આપણે રાખી શકીએ એટલું વધારે સુખ આપણને મળે. બોલો, હવે ડગલે ને પગલે આપણે જે કાંઈ કરીએ છીએ એ બધું શેના માટે થાય છે? સુખ માટે ને. હવે સુખ તો ભગવાનના સંબંધ વગર મળી શકે એમ છે નહીં. એટલે ભગવાનને ભૂલવા પોસાય? ન પોસાય. માટે સંતો પોકારી પોકારીને આવું કહે છે, કરી કરી કે કરના હે ઇતના, ભગવાન મેં ચિત જોર નથી तना. કરી કરી કે કરના હે ઇતના, ભગવાન મેં ચિત જોર નથી तना. ભગવાન જૈસી વસ્તુ નહીં કોઈ, દ્રઢ કરી કે સમજના સોઈ. ભગવાન જૈસી વસ્તુ નહીં કોઈ, દ્રઢ કરી કે સમજના સોઈ. કરી કરીને શું કરવાનું છે? એક જ વસ્તુ. બધા એકવાર સાથે બોલીએ. હે કરી કરી કે કરના ઇતના, કરી કરી કે કરના હે ઇતના. ભગવાન મેં ચિત જોર નથી तना. ભગવાન મેં ચિત જોર નથી तना. શું કામ એમ કરવાનું? કરી કરીને શું કરવાનું? ભગવાનમાં ચિત જોડવાનું. શું કામ? ભગવાન જૈસી વસ્તુ નહીં કોઈ, દ્રઢ કરી કે સમજના સોઈ. ભગવાન જૈસી વસ્તુ નહીં કોઈ, દ્રઢ કરી કે સમજના સોઈ. હે દ્રઢ કરી કે સમજના સોઈ. દ્રઢ કરી કે સમજના સોઈ. પાછી ગુણાતીતાનંદ સ્વામીની વાત યાદ કરાવી દઉં. ગુણાતીતાનંદ સ્વામી કીધું 4 જગ્યાએ સુખ રહેલું છે. એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર અને ચોથું જીવે પોતે મૂર્ખાઈએ કરીને પંચ વિષયમાં સુખ માન્યું છે. પણ સ્વામી કહે એ તો દુઃખરૂપ જ છે. માટે ખરેખર 3 જગ્યાએ સુખ: ભગવાનની મૂર્તિની સ્મૃતિ, સાધુનો સમાગમ અને સદવિચાર. એમાંથી ભગવાનની મૂર્તિની સ્મૃતિ ઉપર આપણે આ રવિ સભામાં બધી વાતો કરી. બાકીની બધી વાતો આપણે હવે પછીની રવિ સભામાં કરશું.